નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ભારતી સોલંકી બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે તમને એવી એક પરિવાર ગરીબ છે અને અમીર છે એવી રીતના છે, તો એ તમને બતાવીશ। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો। તો અત્યારે ઝીણો ઝીણો વરસાદ વરસે છે અને અમે જો આવી ગયા છે આ છતને નીચે, જે અમારી પાડોશીની વાડીમાં આ છત છે। અહીંયા તો ઘણા બધા પહેલાં ચકલા પણ રહેતા હતા અને માળાઈ કરતા। અત્યારે તો એટલા બધા ચકલા નથી, પણ જે ગરીબ પરિવાર છે અને સુખી પરિવાર છે એ આ છતની છે અત્યારે રહેશે। તો હાલો તમને એને પણ દેખાડી દઈશ કે એ ગરીબાઈ છે અને સુખી છે। તો એ પરિવાર ગરીબ તો છે પણ સુખી એટલા છે, માણસો કરતાં તો ઘણા સુખી છે। માણસોને તો ગમે એટલું હોય તો એ સુખી હોતા જ નથી, એને સુખ મળતું જ નથી। પણ એવો જીવ છે, એને ગરીબ છે છતાં એ સુખી છે અને સુખીમાં થોડા થોડા દુઃખી છે। તો અહીંયા જો પાછો ચાલુ થઈ ગયો છે ઝીણો ઝીણો વરસાદ, અને આ બાજુ જો ગરીબ પરિવાર છે તે સૂતું છે। ઓમ ગરીબ છે અને ઓમ સુખી છે, કેમ કે ગરીબ એટલા માટે છે કે એને બીજાની લાલચ કરી અને પોતાનું પેટ ભરવું પડે છે, અને સુખી એમ છે કે ક્યાંય જો રડવા નથી જવું પડતું, કામ કરવા નથી જવું પડતું, બસ એની આરામથી જિંદગી કાઢે છે। અને જો વાડીએ આવું છતવાળું મકાન હોય કે ઘરે હોય અને કોઈ રહેતું ન હોય તો આ પરિવાર તો રહેવાનું જ છે તેમાં, એટલા માટે એ સુખી છે। ગરીબ એટલા માટે છે કે કોઈક આપણે જેવા માણસ બટકું રોટલો નાખે તઈ એનું પેટ ભરાય, અને જ્યાં ત્યાં એને બિસાડાને ગોતવા જવું પડે ખાવાનું, તઈ એનું પેટ ભરાય। અને માણસોને તો હોય તોય સુખી માણસો છે ને તે કૂતરાઓને કોઈ દી બટકું રોટલો નથી નાખતા, એટલે એટલા માટે બિચારા કૂતરા છે એ ગરીબી છે અને સુખી છે। વધારે ગરીબ વધારે છે, કેમ કે એને બીજાની લાલચ કરીને એને પેટ ભરવું પડે છે અને જીવવું પડે છે, એટલા માટે। પણ અહીંયા જો સરસ મજાનું મકાન છે, અત્યારે એને કંઈ વાંધો નથી। અત્યારે અમારે 2-3 વાડી છે તો અહીંયાથી એને રોટલા બધું મળી રહેશે, અને અમે પણ ઘરેથી આવી એટલે ઘણા બધા રોટલા ને બધું લેતા આવી છીએ। એટલા માટે બિચારા કેટલા બધા ગરીબાઈ છે અને સુખી છે અને દુઃખી છે। જો આ છત ન હોય તો એ દુઃખી જ ને। અત્યારે આ ચોમાસું છે તો એ ક્યાં રહેવા જાય, એને વરસાદ એને લાગે, ઠંડી એને લાગે, ઉનાળામાં તડકો હોય તો કંઈને બહુ વાંધો ન આવે કે ઝાડવા નીચે ગમે ત્યાં બેઠા રહે। મોટામાં મોટું દુઃખ તો એને છે જે એને ખાવાની શોધ છે, એના માટે એને મોટું દુઃખ છે। એને આખો દિવસ આમ તેમ ભાટકીને પછી એને રોટલા ભેગા થાય છે, એવી રીતના એને દુઃખ છે। ઓમ સુખી છે, કેમ કે સુખી એટલા માટે કંઈ કામ નથી કરવું પડતું ને ક્યાંય જવું નથી પડતું લેવા, કોઈક નાખે તો ખાઈ લે, બસ એનું પેટ ભર લે, એવી જિંદગી ગુજારે છે। અને માણસો પાસે છે તો એ સારી જિંદગી નથી ગુજારતા। તમને બધાને ખબર જ છે અત્યારે કે માણસો પાસે ગમે એટલું હોય તો એ સારી જિંદગી ન ગુજારે, જેટલું ઝાઝું હોય ને એટલું ઝાઝો લોભ કરે છે અત્યારના જમાનામાં। તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને આ મારી યુટ્યુબ ચેનલ ભારતી સોલંકી બ્લોગમાં નવા હોય તો બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।